સુરતની 7th ડે સ્કૂલના હેડમાસ્ટર રાજુ મેથારીનો પતંગના દોરાથી ગળું કપાયું. મહારાણા પ્રતાપ ચોક પાસે આ ગંભીર ઘટના બની હતી. જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા તે સમયે પતંગનો દોરો ગળામાં આવી જતા કપાયો હતો. મહારાણા પ્રતાપ ચોક નજીક પ્રતિબંધિત નાયલોન દોરાને કારણે એક ગંભીર અકસ્માત થયો હતો. 7th ડે સ્કૂલના હેડમાસ્ટર રાજુ મેથારી શાળા બાદ ગાડી પર પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તે લટકતો તીક્ષ્ણ પતંગનો દોરો તેમના ગળામાં લપેટાયો, જેના કારણે ગંભીર ઈજા થઈ અને ભારે રક્તસ્રાવ થયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી અને તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમના ગળા પર આશરે 50 થી વધુ ટાંકા લેવા પડ્યા હતા અને હાલ તેમની તબિયત સ્થિર છે. આ ઘટના લોકોને પતંગ ઉડાડતી વખતે સલામતીની ગંભીર ચેતવણી આપે છે. પ્રતિબંધ હોવા છતાં નાયલોન દોરાનો બેફામ ઉપયોગ અને માર્ગ પર લટકતા દોરાઓને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.